જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 56। હે માનવ, પરમાત્માનું જ્ઞાન એટલે તો દરેક માનવ જાતિને લાગુ પડે તે જ્ઞાનને પરમાત્માનું જ્ઞાન કહેવાય છે। તેમાં પક્ષાપક્ષી હોતી નથી। જે નિરપક્ષીય જ્ઞાન એટલે 4 વેદથી પાર પંચમ વેદનું જ્ઞાન, જે 4 કલમાથી પાર પંચમ કલમાનું જ્ઞાન, જે માનવને આ પૃથ્વી લોકમાંથી જન્મ મરણમાંથી મુક્ત થવાનું જ્ઞાન। બાકી તો આ સંસાર અવતારી દેહધારી દેવોના ધર્મ ઉપર જ ચાલે છે। જો કે શીખ ધર્મમાં ગુરુ નાનક સાહેબે પણ આ જ વાત લખેલ છે। તેમ કબીર સાહેબે આ જ વાત નિરપક્ષીય જ્ઞાનની વાત જ લખેલ છે, જે દરેક માનવને જન્મ મરણના મહાદુઃખમાંથી કેમ નીકળવું। બાકી તો આ જગતમાં અવતારી દેવોના ધર્મ મનને કેમ સુખ મળે તે ધર્મ તે અવતારી દેવોના ધર્મ છે। કોઈ પણ અવતારી દેવોના ધર્મ નિજ આત્મ કલ્યાણના હોય જ નહીં, કારણ કે દેવોના ઘરની જ મનની ધારા છે। એટલે બધા જ અવતારી દેવો પછી હિન્દુ કે મુસ્લિમ કે ઈસાઈ કે યહૂદી આ બધા ધર્મનું અંતે કહેવાનો સાર મનને સુખી કેમ રાખવું અને દેવોના લોકને કેમ પામવાની વાત જ હોય છે। તેમાં દેવોના બંધનમાંથી મુક્ત થવાની વાત હોય નહીં, એટલે જન્મ મરણ બંધ થતું નથી। છતાં પણ બધા અવતારી દેવોના ધર્મનું મનન કરો। લાખોની મેદની ભેગી થતી હોય અને મન એટલું બધું ધ્યાન દઈને સાંભળતું હોય છે, જે આત્મકલ્યાણની વાત હોતી નથી, જે પ્રગટ પરમાત્માને નિરખ અને પરખના ગુણ ગવાતા નથી। કારણ કે સત્ય પરમાત્માના જ્ઞાની મનને મારીને મેંદો કરવાનું પરમાત્માના જ્ઞાનીઓ કહે છે। મનન કરો, રામ ભરોસે। તો આ વાણીમાં કે છે કે જે નિજ ધ્યાની સાધુ હોય એવા સદગુરુને હૃદયે લાય લગાવો। તો સદગુરુ જે જ્ઞાન બતાવે એ જ્ઞાન સમજવા માટે એવી લાય લગાવો કે સુરતાના તાર સીધા શૂન્યમાં લાગે। મનમાં રહેલી મમતા, કામ, ક્રોધ, ઉર્મા ભરેલા છે તેને મારો અને પછી હરી ઘેરે આવો, એટલે સોહમ ઘરની વાત છે। વિષય વાસના જરા પણ ચિત્તમાં ન લાવો અને મનના અભિમાનના કારણે જે ભીતર પિયુને નથી ઓળખી શકાતા, તો અભિમાન ત્યાગીને પિયુ પરમાત્માને જગાડો। સોહમ સુરતા સમરણમાં લઈને 5-25ને મારો અને અધર ઉરધ વચ્ચે દોર લગાવો, એટલે સૂક્ષ્મણામાં દોર લગાવીને આ હંસાને મોતી ચુગાવો, એટલે પરમાત્મા સુધી સુરતા દોર પહોંચાડીને નિરખવાની વાત કરી છે। એટલે ત્યાં ઈંગલા પિંગલાથી ગમ એટલે ખબર કરીને સૂક્ષ્મણા ઘરે સુરતાને લાવો, જેથી સોહમ ઘરે અથવા તો ત્રિવેણી તટે જે જ્યોતિ ઝળકે એમના દર્શન પામી શકીએ અને શૂન શિખરમાં રાસ રચ્યો। તો પરમાત્માના ઘરની વાત છે, ત્યાં પહોંચતા બહુ જ આનંદ થાય છે, જાણે કર વિના વીણા વાગે અને આંધળા બેરા પણ બહુ જ હરખાય છે, એવો ત્યાંનો આનંદ છે। આંધળા પણ જોઈ શકે અને બહેરા પણ સાંભળી શકે છે। તો નિજ ઘરના જાપ જપીને પરમાત્માને રીઝાવો। તમને નિજ ઘરના જાપ જપાવે એવા પૂરા સદગુરુ પ્રવીણરામ મળ્યા, જે અવિચલમાં સ્થિર સ્થપાવે, એટલે નિજ ઘર સુધી પહોંચાડે અને એમાં સમાવે। જય સતગુરુદેવ। એવાની જ ધ્યાની સાધુ હૃદયે લાય લગાવો। એવાની જ ધ્યાની સાધુ લાય લગાવો, સુનમાં તાર લગાવો। કામ ક્રોધ યુરમાં મમતા મારો, પછી હરી ઘરે આવો। એવાની જ ધ્યાની સાધુ વિષય વાસના ચિત્તમાં ન લાવો, સુતા પિયુને જગાડો। એવા નિજ ધ્યાની સાધુ સોહમ સુરતા શબ્દ લઈ સ્મરણ સાધો। 5-25ને મારો, એવા નિજ ધ્યાની સાધુ અરત્યુરત વચ્ચે દોર લગાવો, હંસાને મોતી ચુગાવો।
એવાની જ ધ્યાની સાધુ ઈંગલા પિંગલાને ગમ કરી કોજો સૂક્ષ્મણા ઘેર લાવો એવા નિજ ધ્યાની સાધુ તટ ત્રિવેણી જ્યોત જાગે રે જેના દર્શન પામીએ એવા નિજ ધ્યાની સાધુ સુન શિખર મારા સરચ્યો રે કર વિના વીણા વગડાવો એવા નિજ ધ્યાની સાધુ આંધળા બેરા બહુ ચરખાયા નિજ મન ચાપરે જાવો એવા નિજ ધ્યાની સાધુ પ્રવીણ રામ મળ્યા ગુરુપુરા અવિચલમાં સ્થિર સ્થપાવો એવા નિજ ધ્યાની સાધુ રામ ભરોસે. તો હે સખી, એવી ગુરુ કૃપાની દેણ છે જે દીનદયાળ છે. તો એવા દીનદયાળ સદગુરુને કહે છે કે અમારા પર દયા કરો, જેથી અમને હૈયે સુખ ચેન થાય. હે સખી, મેં તો સદગુરુના વચન સાંભળ્યા ત્યાં તો ઊંઘ ઉડી અને ઝબકીને જાગી ગઈ, અને જાગતા જ મેં તો મારા પ્રીતમને જોઈ લીધા. મેં તો મારા પિયુ પરમાત્માની છબી મારી આ ચામડાની આંખથી નિરખી, જેથી અતિ અંજાન બનીને ઉલટી ઉલજી ગઈ, અને જાણે હવે મારા કોઈ નથી રહ્યા એ પણ સત સમજાઈ ગયું. કેમ કે મનથી મારા મેં માનેલા હતા. તો મન તો સોહમ ઘરનું છે અને જીવ તો નિજ ઘરના વાસી છે. એથી સદગુરુએ નિજ ઘરની સાચી સેન બતાવી, જેથી સાધનસાર અનાત્મ વિસારીને મેં તો ગુરુજીની ગમ ધારી, જેથી કુમતીને ત્યાગીને સદગુરુના ચરણોની સેવામાં લાગી ગઈ, અને દીનદયાળના ભજન કરવું એવી જ ભાવના રહે છે. પ્રવીણરામ ગુરુએ દયા કૃપા કરીને આ પાપને બતાવ્યા, જેથી દાસલાલ સદ્દા ગુરુ શરણે સુખ પામીએ. ગુરુ તો ગુણના સાગર હોય છે. જાણે એમના હૃદયમાંથી જ્ઞાન ઉલેચી ઉલેચીને આપણા હૃદયમાં ભર્યા જ કરીએ, છતાં સાગરમાં પાણી ન ખૂટે, એમ સદગુરુના હૃદયનું જ્ઞાન અવિરત વહ્યા જ કરે છે, કદી ન ખૂટે. જય સદગુરુદેવ. સખી રે એવી ગુરુ કૃપાની દેણ દીન દયાળ દયા કરી, દીન દયાળ દયા કરો થાય એ સુખ ચેન સખી રે એવી ગુરુ કૃપાની દેણ ઉડી ગઈ નીંદર જાગી ઝબકીને સાંભળ્યા સદગુરુજીના વચન સખી રે એવી ગુરુ કૃપાની દેણ જાગતા જોય લીધા મેં તો પ્રીતમ નિરખી રહી છબી આંખથી સખી રે એવી ગુરુ કૃપાની દેણ અતિ અંજાન ઉલજી ગઈ ઉલટી રહ્યા નહીં મારા કોઈ સખી રે એવી ગુરુ કૃપાની દેણ ગુરુજી વિના મારે કોણ બતાવત હા નિજ સાચી સેન સખી રે એવી ગુરુ કૃપાની દેણ સાધન સાર વિસારનાત્મો ગુરુની ગમ ધારી મેં તો કુમતી ત્યાગી લાગી ગઈ ચરણોમાં ભજન કરું દીન દયાળ ના રે સખી રે એવી ગુરુ કૃપાની દેણ પ્રવીણ રામ ગુરુએ કૃપા કરીને
આપને બતાવ્યા સખી રે એવી ગુરુ કૃપાની દેણ. દસલલ ગુરુ શરણ સદા સુખ પામી. ગુરુ ગુણ ના સાગર સખી રે એવી ગુરુ કૃપાની દેણ. રામ ભરોસે. તો એવા ગુરુ જ્ઞાનના સાગર છે. એમના જ્ઞાન લઈને મને તો એવો રામ નામનો રંગ લાગ્યો ને કે જાણે એમના રંગમાં રોડાઈ જાવ. સદગુરુએ એવા કેવળ શબ્દ આપ્યા જેથી આ જગતને બહુ ભાગ્યે છોડાવ્યા. હે માનવ, મને તો એવો રામ નામનો પ્રેમરસ મીઠો લાગ્યો એટલે સૌ કોઈ જીવને સદગુરુ કૃપાથી કહું છું કે સૌ માનવ જીવ રામ નામના સ્મરણ કરો. કેમ કે મને તો પ્રેમરસ લાગતા જ મારા ભવના બંધન તૂટ્યા. એવી જ રીતે આપણે મીરાબાઈના સાક્ષી પુરાવો સાંભળીએ છીએ. જે ઇતિહાસ બોલે છે કે મીરાબાઈ ઉપર રાણાએ ઘણા કોપ કર્યા હતા. વિષ આપવા ચાલ્યો હતો, પણ રામ ભજનથી તો એ વિષ પણ અમૃત બની ગયા. એટલે મીરાબાઈને એમના સદગુરુએ આપેલ રામ નામ પર અતૂટ વિશ્વાસ હતો, જેથી રાણાએ ઝેર જેવા શબ્દ આપેલા એમને અમૃત કરીને ગળે અટકાવી રાખ્યા. જેથી આજે પણ મીરાબાઈની વાણીમાં અમૃત જેવા ગુણગાન લોકો ગાય છે. જેમણે નામમાં છુપાઈને સમરણ કર્યા એ છપરે જઈને જાગે, એટલે તે અસ્તા રહ્યા નહીં. અને ધના ભગતના ખેતર બીજ વિના વવરાવ્યા અને અઢળક અન્ન પણ ઉપજાવ્યા. એટલે આ સદગુરુ પર અતિ વિશ્વાસની વાત છે. તો મને મારા સદગુરુ પ્રવીણરામ પ્રભુએ સમરણ દીધા, જેથી ભ્રમ નિંદ્રામાં સૂતો હતો તો હવે જાગ્યો અને દાસલાલને રામધૂન લાગી, જેથી નિસ્દિન પ્રભુ શરણમાં રહે છે. જય સદગુરુદેવ. રામ રંગ લાગ્યો રે, લાગ્યો રે, લાગ્યો રામ રંગ લાગ્યો. સદગુરુએ કેવળ શબ્દ સંભળાવ્યો રે, સોયડા જગતને બહુ ભાગ્યે. સૌરે સ્મરણ કરો રામના રે, બહુ પ્રેમ રસ લાગ્યો. પ્રેમ રસ લાગતા જ તૂટ્યા ભવના બંધન રે, રામ રંગ લાગ્યો. રાણાએ કોપ કર્યા મીરા પર, વિષ આપવાને ચાલ્યો. રામ ભજનથી વિષ અમૃત બન્યા, મીરાબાઈ પી ગયા પ્યાલો. રામ રંગ લાગ્યો રે, લાગ્યો રે, લાગ્યો રામ રંગ લાગ્યો. નામમાં છુપાય સ્મરણ કર્યા, જયને છપરે જાગે રે. તના ભગતના ખેત વવરાવ્યા, બીજ વિનાયન નિપજાવ્યા રે, રામ રંગ લાગ્યો. પ્રવીણ રામ ગુરુએ સ્મરણ દીધા, જ્યારથી સૂતો જાગ્યો રે, રામ રંગ લાગ્યો. દાસલાલને રામધૂન લાગી રે, નિસદીન રહે પ્રભુ શરણમાં, રામ રંગ લાગ્યો. રામ ભરોસે. તો એ સાહેલી, આ નિશ્ચય નિર્લેપ વિચાર સર્વ સંતો કે છે. જે આ રંગરૂપ આકારની રચના બાજીગરે રચી છે. પાછા બાજીગર બહુ જ જાણવાળા, જે પોતે રચનાથી બહાર છે. એટલે તેને નિશ્ચય નક્કી કરવાનું કહે છે, પાકું કરવાનું કહે છે. એટલે એ સોહમ ખ્યાલીથી આ ખીલકા એટલે રમકડાના ખેલ જેવા ખોટા ખેલ ચાલે છે. આ સ્વર્ગ, નર્ક અને સંસાર. સદગુરુ કહે છે કે અક્રિય નિત્ય સચ્ચિદાનંદ નિરાકાર છે, તે અકર્તા છે. બાજીગર સૌની અંદર વસે છે અને પરબ્રહ્મ નિરાધાર્ય છે. સર્વમાં સર્વ તે પર નિત્ય ચેતન એક સાર છે. બાકી મહિમાનો સાર કહે એમાં જરા પણ ગાર ન લાગે, એટલે ખોટું ન લાગે. સંત લખે તે ભેદને જ્યાં છે ત્યાંના જ વાર કહે છે. સદગુરુ કહે છે કે સત ખ્યાલી એટલે સત પરમાત્મા છે અને
ખિલકા એ મિથ્યા છે એમ સદગુરુ પ્રગટ છે એમના જ પુકાર કહે છે. તો પ્રવીણ રામે ખિલકા ત્યજી દીધા અને ખ્યાલ વિચાર લીધા એટલે પરમાત્માના ઘરના વિચાર લીધા. રામ ભરોસે. જય સદગુરુદેવ. હેલી રે આની જય નિર્લેપ સર્વ સંતુક વિચાર હેલી રે આની જય નિર્લેપ બાજીગર રચના રચી નાના રૂપ આકાર હેલી રે આ નિચય નિર્લેપ બાજીગર બહુ જાણ રે રહે રચનાથી બાર હેલી રે આ નિચય નિર્લેપ ખ્યાલીથી ખીલકા ચાલે સ્વર્ગ નરક સંસાર હેલી રે આ નિચય નિર્લેપ અક્રિય નિત્ય યાપરે સચિદાનંદ નિરાકાર હેલી રે આ નિચય નિર્લેપ બાજીગર સહુમાં વસે પરબ્રહ્મ નિરાધાર હેલી રે આ નિચય નિર્લેપ સર્વમાં સર્વે તે પર નિત્ય ચેતન એક સાર હેલી રે આ નિચય નિર્લેપ બાકી મહિમાનો કહે સેમાય ન લાગે ગાર સંત લખે તે ભેદનો ત્યાં તો એ જવાર હેલી રે આ નિચય નિર્લેપ સત ખ્યાલી ખીલકા મિથ્યા પ્રગટ કહે પુકાર હેલી રે આ નિચય નિર્લેપ પ્રવીણ રામ ખીલકા તજ્યા ખ્યાલે લીધા વિચાર હેલી રે આ નિચય નિર્ધાર. રામ ભરોસે.